જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તમારું નામ? જય દરજી. તમારું ગામ? મુંબઈ દહીસર. તમારી ફર્સ્ટ સભા? નવેમ્બર 2010. તમારું બેસ્ટ ભજન? તમે કડિયા વડિયા મહારાજ. તમારું બેસ્ટ સૂત્ર? તારે લઈને હું. ફેવરેટ પ્રસંગ? સ્વામીજીનો ક્રિકેટવાળો પ્રસંગ. બેસ્ટ ફ્રેન્ડ્સ? ભક્તિપ્રિય સ્વામી, સાધુપ્રિય સ્વામી, જુગલભાઈ અને અપૂર્વભાઈ. બેસ્ટ મુમેન્ટ ઓફ સભા? ફર્સ્ટ ટાઈમ જ્યારે સભામાં સ્વામીજીના દર્શન થયા હતા ગોરેગાંવ મંદિરે, એ ડિવાઇન એક્સપિરિયન્સ. વર્સ્ટ મુમેન્ટ? કે 2015ના સમય પછી જ્યારે મને મારું મનગમતું કરવાનું મન થયું, દેટ વોઝ ધ વર્સ્ટ મુમેન્ટ ઓફ માય લાઈફ. તે કેવી રીતે? પછી 2015નો સમય પતી ગયો, એના પછી માઇન્ડ ડાયવર્ટ થઈ ગયો. પછી માઇન્ડ એમ કહેવા લાગ્યું કે હવે તો આપણે જલસા કરી લેવા છે. પછી જલસા કરવાના સ્ટાર્ટ કર્યા. મને એમ હતું કે હું કોઈને પૂછીશ તો બધા મને ના જ પાડશે, એટલે મેં મારી રીતે જ બધું કરવાનું સ્ટાર્ટ કરી દીધું. પણ પછી એક દિવસ મને સભામાં અહેસાસ થયો કે હું સ્વામીજીનો યુવક છું, હું નારાયણી સેનાનો યુવક છું, તો મારે સ્વામીજીને રાજી કરવા છે. એ દિવસે મેં સ્વામીજીને રડીને પ્રાર્થના કરી, ભજન કર્યું કે સ્વામીજી, હું તમારો દીકરો છું, મારે તમારા ગમતામાં તમારી રીતે તમારા બળે જીવવું છે, મારે તમને રાજી કરવા છે. તો એ દિવસે પ્રાર્થના કરીને ઘરેથી નીકળ્યો. મારે કાંદિવલી એક કામ માટે જવાનું હતું. તો જ્યારે રિટર્ન આવતો હતો ત્યારે મારું પર્સ ચોરાઈ ગયું. એના અંદર મારા ઘણા બધા ડોક્યુમેન્ટ્સ હતા, આધાર કાર્ડ, લાઇસન્સ. તો એની એનઓસી લખાવવા માટે મારે પોલીસ સ્ટેશનમાં જવાનું થયું. પોલીસ સ્ટેશનમાં ગયો તો પોલીસવાળા જે હતા એમને મારી બધી ડિટેલ્સ લીધી, નામ, એજ, પ્રોફેશન ને બધું લીધું. તો એટલી જ વારમાં ત્યાં આગળ એક બીજો પોલીસવાળો બે યુવકોને લઈને આવ્યો. તો એ પોલીસવાળો જ્યારે યુવકોને લઈને આવ્યો તો મેં એ લોકોના સામે જોયું તો એ મારા ફ્રેન્ડ્સ હતા. તો મને પછી ખબર પડી કે એ લોકો એનએલ કોમ્પ્લેક્સની અંદર ડ્રગ્સ લેતા પકડાના હતા. ત્યારે મને અંતરદૃષ્ટિ થઈ કે હું પહેલાં આ જ લોકો સાથે રહેતો હતો. અગર સત્સંગમાં ના આવ્યો હોત તો હું પણ આજે એ લોકો સાથે જ હોત. હું પણ એ લોકો સાથે કદાચ પોલીસ સ્ટેશનમાં ડ્રગ્સ લેવા માટે આવ્યો. પણ સ્વામીજી મળ્યા, એના લીધે આપણે લાઈફ ચેન્જ થઈ ગયો. પછી પોલીસવાળાએ પહેલાં લોકોને કીધું કે तुम लोग क्या कर रहे हो, इसका एज और तुम्हारा एज दोनों का एज सेम है, बट ये पढ़ लिख के आज प्रोफेसर हो गया और तुम ड्रग्स लेके अपना लाइफ खराब कर रहे हो. ત્યારે મેં પોલીસવાળાને કીધું કે हम लोग फ्रेंड्स थे, हम लोग साथ में पढ़ते थे, बट मैं सभा में गया, उसकी वजह से मेरा लाइफ चेंज हो गया. तो पुलिस वाले मैंने कीधું કે अच्छा हो तू सभा में गया, वरना तू भी इन लोग के साथ यहीं पे होता. ત્યારે પછી ફ્રેન્ડ્સ મને અંતરદૃષ્ટિ થઈ. સ્વામીજીએ મારો સવારનો જે સંકલ્પ હતો એ પકડીને મારું વોલેટ ચોરી થયું અને પોલીસ સ્ટેશનમાં મારા ફ્રેન્ડ્સને મારા જ સામે લાવીને ઊભા રાખી દીધા અને મને એ લોકો સાથે કમ્પેર કરાવ્યું. ત્યારે મને ખબર પડી કે હું સત્સંગમાં ના આવ્યો હોત તો હું આ લોકો સાથે હોત. એ દિવસ પછી દ્રઢ સંકલ્પ થઈ ગયો કે સ્વામીજી 83 યર્સના એજ સુધી રિલેક્સેશન નથી થયું તો મને તો કોઈ અધિકાર જ નથી રિલેક્સ થવાનો. એ દિવસે સંકલ્પ કરી દીધો કે આપણે મનનો તો ક્યારે વિશ્વાસ કરવો જ નથી અને એ માટે 2 સારા સાધુ ને 4 સારા હરિભક્તો સાથે દોસ્તી જરૂરી છે, ખુલ્લા દિલનો સંબંધ જરૂરી છે. તો ફ્રેન્ડ્સ, 5 વર્ષના સત્સંગ પછી પણ મને મન ધાર્યું કરવાનું મન થયું અને મન ધાર્યું ઇમ્પ્લિમેન્ટ કર્યું. એ જ મારા લાઈફની મોટામાં મોટી વર્સ્ટ મુમેન્ટ હતી. કે ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં પણ લખ્યું છે કે સંત કહે તેમ કરે તે શ્રેષ્ઠ છે અને મન ધાર્યું કરે તે કનિષ્ઠ છે. તો હું પણ મારી લાઈફમાં આ વાત પકડી રાખું એ માટે સ્વામીજી મને ખૂબ 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 બળબુદ્ધિ અને શક્તિ આપે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની જય.